આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમૃતકાલનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047 ને ધ્યાને રાખીને સપ્તઋષિ ને આવરી લેવાતું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇકોનોમી જ્યારે $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર પહોંચવાનું લક્ષ્યાંક છે અને આમાં ગુજરાતનું લક્ષ્યાંક છે $500 બિલિયન અને સુરત શહેર ગુજરાતમાં 30% જેટલું જીડીપી કોન્ટ્રીબ્યુટ કરે છે. એ બધા વસ્તુઓને આવરી લઈને આ બજેટ બનાવવામાં આવ્યું છે. એટલે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક ડેવલપમેન્ટ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી આ બધું જ આ બજેટમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. સમાજના દરેક વર્ગના લોકોનું સર્વાંગી વિકાસ થાય, મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો અને શહેરી ગરીબ એ પણ આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. 8,718 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આમાં વિના કર દર વધારાનું બજેટ રજૂ થયેલ છે અને કેપિટલ એક્સપેન્ડિચર માટે 4,121 કરોડનું એસ્ટિમેટ મૂકવામાં આવ્યું છે, જે પણ અત્યાર સુધીનું સૌથી વધારે કેપિટલ એક્સપેન્ડિચર છે. યાની કે વિકાસલક્ષી કામોને પ્રાધાન્યતા આપવામાં આવી છે અને સુરત શહેરને સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ લઈ જવા માટેનું આયોજનો 2024-25ના બજેટમાં કરવામાં આવ્યા છે.